અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, જેમાં અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો થયો છે। અજાણ્યા શખ્સે સૈફ અલી ખાન પર હુમલો કર્યો। ઇજાગ્રસ્ત સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ, તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ઘરમાં જ રાત્રે 2 કલાકે સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો। બાંદ્રાના ઘરમાં ચોરી કરવાના ઈરાદે શખ્સ ઘૂસ્યો અને હુમલો કર્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જે ચોક્કસથી જે અભિનેતા સૈફ અલી ખાન છે તેમની ઉપર જે જીવલેણ હુમલો છે તે કરવામાં આવ્યો છે। ગત મોડી રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે આ જે હુમલો છે તે કરવામાં આવ્યો હતો। સૈફ અલી ખાનનું જે બાંદ્રા સ્થિત તેમનું ઘર આવેલું છે ત્યાં જે અજાણ્યા શખ્સ છે તે ઘરમાં ઘૂસ્યા હતા અને ત્યારબાદ જે નોકરો છે તે નાસભાગ મચી ગઈ હતી। ત્યારે નોકર સાથે ચોરની જે ઉગ્ર બહેસ છે તે ચાલી રહી હતી અને તે દરમિયાન આ મામલો શાંત પાડવા માટે સૈફ અલી ખાન પહોંચ્યો અને ત્યારે ચોર દ્વારા તેની ઉપર ચાકુ વડે જે હુમલો છે તે કરવામાં આવ્યો હતો। 3 થી 4 ચપ્પાના ઘા છે તે સૈફ અલી ખાનને મારવામાં આવ્યા હતા। કહેવાય રહ્યું છે કે ચોરી કરવાના ઈરાદાથી આ હુમલાખોર છે તે બંગલામાં ઘૂસ્યો હતો, પરંતુ નોકરો જાગી જતા જે તેનો ચોરી કરવાનો જે ઈરાદો છે તે પૂર્ણ થયો ન હતો અને તેના કારણે સૈફ અલી ખાન ત્યાં આવતા તેણે સૈફ અલી ખાન ઉપર જે જીવલેણ હુમલો છે તે કર્યો હતો। હાલ તો તે લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, પરંતુ જે 3 ઘા મારવામાં આવ્યા છે ગળાના ભાગે, માથાના ભાગે, તેને પીઠ ઉપર તેને જે ચપ્પુના ઘા મારવામાં આવ્યા છે તે સર્જરી હાલ તેની ચાલી રહી છે અને સાથે સાથે પોલીસ છે તે હુમલાખોરની તપાસ કરી રહી છે, કારણ કે ચક્કુના ઘા માર્યા બાદ જ જે હુમલાખોર છે તે ત્યાંથી નાસી છૂટ્યો છે। ત્યારે સીસીટીવી છે તે તપાસવામાં આવી રહ્યા છે। તમામ સીસીટીવી ફૂટેજના આધારે આ હુમલાખોર છે તેની શોધખોળ હાલ કરી રહી છે મુંબઈ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ આ સમગ્ર મામલામાં અને સાથે તપાસમાં સાથે જોડાઈ છે, કારણ કે એક અભિનેતા ઉપર, અભિનેતાના ઘરમાં ચોરી અને ચોરી બાદ આવી રીતે એક આટલા મોટા ફિલ્મ સેલિબ્રિટી ઉપર હુમલો કરવો અને ત્યારબાદ એ ચોર છે ત્યાંથી નાસી છૂટ્યો છે, એટલે પોલીસ પણ હાલ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને જે તપાસ છે તે કરી રહી છે। સાથે સાથે સૈફ અલી ખાનની જે પત્ની છે કરીના કપૂર અને તેના જે બાળકો છે તે લોકો સેફ છે, પરંતુ તે લોકો પણ હાલ હોસ્પિટલમાં છે, કારણ કે સૈફ અલી ખાનની સારવાર છે તે ચાલી રહી છે અને પોલીસ છે તે તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી પણ જેણે આ હુમલો કર્યો હતો તે પોલીસ પકડથી બહાર છે। ત્યારે નોકરોની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। તમામ જે લોકો ત્યાં હાજર હતા તમામની પૂછપરછ છે તે પોલીસ કરી રહી છે અને સીસીટીવીના આધારે તમામ જે આખો મામલો છે તેની તપાસ કરવામાં આવી રહી છે। જે હુમલાખોર છે તેની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। છરીથી હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી। અજાણ્યા શખ્સે સૈફ અલી ખાન પર હુમલો કર્યો અને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા।